ચોર વૈયા ગયા પછી ખીજાણા પછી ડોગરાનું તોડ્યું એલ્યુમિનિયમ ને ઠપ કરી ગયા. ઓઝા સાહેબે કીધું લ્યો છે આમાં ગયું છે કાંઈ, કારણ કે મારું હોય જાય નહીં અને જાય મારું ના હોય, કારણ કે મેં ચોખ્ખો મારી પાસે કમાઈનો પૈસો છે અને દશાંશ વિશાન ચોખ્ખો દેવને આપું છું. આ એનો ઉપાય છે અર્થવ્યવસ્થાનો. બધાને ગળે ના ઉતરે પણ છે હકીકત. બીજી એક પ્રમાણભૂત વાત કહું, સાંભળવી છે ને? સાંભળવી છે તો સાંભળો. અક્ષરાનંદ બ્રહ્મચારી આ વાત લખી છે. આપણે સિદ્ધાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી કે જેમણે હરિચરિત્રામૃત ગ્રંથ લખ્યો, બહુ મોટો ગ્રંથ, આખો કાવ્યાત્મક છે પણ એનું ગુજરાતી વર્જન કરી અને હરિકેશવ શાસ્ત્રીજીએ 5 ભાગમાં બહાર પાડ્યું છે. બહુ સરસ છે, મધુર સરસ એનો રસ અને લય જાળવીને ભાષાંતર કરવું નહીં તો કઠણ હોય છે, ભાવ જાળવવો ને એ સરસ ભાષાંતર. અને આમ ચરિત્રો વાંચીએ. રાજકોટની અંદર બચુ બાપા છે, કંઈક વૈયા ગયા કે નહીં ખબર નહીં, પણ એને ક્યાંક 80-90 તો પાઠ કર્યા છે, 80-90 હરિચરિત્રામૃત સાગરના પાઠ. બસ એ જ વાંચવા, એ જ વાંચવા. રસ આવે જાય, તમે જુઓ મજા. ઉપદેશનો ઉપદેશ અને ભગવાનને એક ડે ટુ ડે એવી સરસ લીલાઓનું આલેખન આધારાનંદ સ્વામી કર્યું છે. મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા તો લાઠીદળ પધારેલા. એ લાઠીદળ હતા ત્યારે ખસ ગામથી રતન શેઠ, બગડ ગામથી મોતી શેઠ, ઢીકિયાળીથી માવજી શેઠ, આ ત્રણેય શેઠિયાઓ સ્વામી પાસે મળવા લાઠીદળ આવ્યા. કોને? આધારાનંદ સ્વામી. દંડવત કર્યા, બેઠા, મોઢા વાટકી જેવડા થઈ ગયેલા. એટલે પેલા સ્વામીએ પૂછ્યું કે કેમ શેઠિયાઓ, કેમ આમ છે? મા બાપ બહુ પૈસાની તકલીફ છે, વ્યવહાર માવતર કેમ હલાવવો, કઈક દયા કરો તો કઈક સારું થાય. સ્વામી દયા આવી ગઈ. સ્વામી કે જો શેઠિયાઓ એમ કરો, રૂનો વેપાર કરો, રૂનો કપાસનો વેપાર કરો. સ્વામી એમ કપાસનો વેપાર થાય મારા વાલા? કાવડિયા જોઈએ, કાવડિયા હોય તો દુખી હું કામ હોય? કઈ છે નહીં, વેપાર કેમ કરો? રૂનો વેપાર, કપાસનો વેપાર કેમ થાય? લે એવું છે? હાલો, હું બોટાદ ભગા શેઠ, આપણે હરિભગત આગેવાન સત્સંગમાં, એને ચીઠી લખી દો. બસ તમને ત્રણેયને 2,000 રૂપિયા આપે. એ જમાને 2,000 રૂપિયા. તે 5 રૂપિયા આપે તો બહુ કહેવાય. સાચે 5 રૂપિયા આપે તો બહુ કહેવાય. 2,000 તમને આપે, તમે કપાસનો વેપાર કરો, જાઓ. બસ શ્રીજી ભગવાન, શ્રીજી સારું કરે, જાઓ. ચીઠી લખી દીધી, બોટાદ ગયા. ભગા શેઠે ત્રણેયને 2,000 રૂપિયા આપ્યા. લઈને ઘરે આવ્યા, રૂનો વેપાર કર્યો. એ જ વર્ષમાં ત્રણેય શેઠિયાઓ 16,000 કમાણા. I used to say, if I આજની રીતે એક જ વર્ષમાં ક્યાં પહોંચી ગયા? 16,000 રૂપિયા કમાણો એક જણો. આવ્યા હરખાતા પછી સ્વામી પાસે. હવે ગઢપુર છે સ્વામી. આવીને દંડવત કર્યા. પેલા આવ્યા હતા ત્યારે તો આમ કેરોસીન થઈ રહ્યું હોય એવા દીવા જેવા હતા, રિઝર્વમાં હોય એવું. અને હવે તો આમ વગર કાંઈ ખાધા પીધા વગર આમ ગાલ મોટા થઈ જાય. રાજ છે ને, શેર બજાર ઊંચું આવી જાય તો આમ તરત ફૂલી જાય. એટલે સામે મેડમ દંડવત કરવા, 2 કરવા તો 5 થઈ જાય. રાખો શેઠિયા રાખો. હા મા બાપ તમારી દયા થઈ. સ્વામી 16,000 અમે ત્રણેય કમાણા છે. બહુ સારી દયા. સારું લ્યો, જો શેઠિયા મહારાજે આપ્યું. 2,000 આપણે ભગા શેઠ પાસેથી લાવ્યા છે, એ આપણે આપી દેવાના. કાન પકડી વાત સ્વામી. એને આપ્યા આપણને 2,000 આપી દેવાના. 2,000 શેઠને, ભગા શેઠને બોટાદ આપ્યા હતા પાછા. બરાબર, કાન પકડી વાત સ્વામી. પછી કે સ્વામી જો શેઠિયાઓ હવે વધ્યા કેટલા? 14. હા, એમાં જયારે મેં તમને આ બધું કીધેલું કપાસનો વેપાર કરજો ત્યારે મેં તમને કીધું તું શું? હા, હું કીધું તું કે તમે ધર્માદો ચોખ્ખો કાઢજો ગોપીનાથજી મહારાજનો. હું તમને 2,000 અપાવું, વેપાર કરજો, પ્રભુ આપશે.
પણ ધર્માદો ચોખ્ખો આપણે દેવને આપવાનો. હા 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 એ તો સામે તમે કીધું તું એ બરાબર યાદ છે. હા તો 2,000 ગોપીનાથજી મહારાજે ધર્માદા પેટે આપી દીધા. હવે કેટલા વધ્યા? 12,000 વધ્યા. શેઠિયા 10,000 છે ને માટલામાં ભરી અને દાટી મેલો. અત્યારે દાટતા બેંકત હતી નહીં, 10,000 ત્રણેય દાટી દો. કેટલા વધ્યા? 2,000 વધ્યા ને. હવે એમાંથી રૂનો વેપાર કરતા નહીં, હવે અનાજ કરિયાણાનો કરો. એટલે પેલા શેઠી એકબીજા આમ જોવા માંડ્યા, ક્યાં કમળ ફરે છે આ બધું તમે જોજો, કેમ થાય છે એ જોજો. અત્યારે હમણાં જ આપણે આગળ નિકાલ કરી નાખો છે. હવે એટલે ઓલા શેઠિયા આમાં મીડા જોવા, એટલે સ્વામી કે શું શેઠિયા એકબીજા આમ જોવો છો? તો કે સ્વામી એમાં જો એવું છે. સ્વામી મા બાપ બગાસોટના 2,000 રૂપિયા કાન પકડી વાત આપી દેવાના. હા તો બરાબર છે. અને તો સ્વામી કહે ધર્માદાન એમાં સામે જો શું કે ભગા શેઠના જ આપણે લીધા હતા. હા એમાંથી જ આપણે કમાણા. હા તો એના આપણે આપી દીધા. એટલે આપણે અમારો એવો વિચાર છે કે ધર્માદો હવે આપણે આમાં જે કમાઈએ એમાંથી આપણે ધર્માદો વધારે કરતા જાય. કારણ કે 2,000 ભગા શેઠના રોક્યા તો 16,000 કમાણા, તો અત્યારે 2,000 માના કમના તમે ગણો છો તો કેટલા થાય પછી? એટલે અત્યારે ભગા શેઠના 2,000 આપી દીધા એટલે અત્યારે એની મૂડીનું જે ગણો તે. એટલે હવે જે કમાઈએ એમાંથી ધર્માદો ચોખ્ખો. સ્વામી કઈ બોલ્યા ની ગમ ખાઈ ગયા. સ્વામી કહે તમારી મરજી. તો 10,000 હજી સ્વામીને દયા છે, 10,000 દાટી મેલો અને 2,000 નો અનાજ કરિયાણાનો વેપાર કરો. એમાં સ્વામી એવું છે પૈસા દાટ્યાથી શું ફાયદો? ફરે તો બમણા થાય. હે સ્વામી? પૈસો ફરે એમ બમણો થાય એમ. હા સારું તો રૂનો વેપાર કરતા નહીં, કરિયાણો કરજો. એમાં સ્વામી એવું છે ને અમને વાણિયાઓને વધારે વેપારમાં ખબર પડે, કયો વેપાર ક્યારે કરવો એ અમને વધારે ખબર પડે. એટલે એનો અર્થ શું થયો? તમને ખબર પડે એ બોલ્યા નહીં અધ્યાર કૌંસમાં. પણ એ આ વેપાર કયો કરવો સામે એ અમને વાણિયાના દીકરાને વધારે ખબર પડે. એટલે સામેનું મુખ જરા કોયલું થઈ જાય ને એટલે સામે કે સારું લ્યો અમને કઈ ખબર ન પડે ને આમાં. હે સારું તમારી રીતે રળી ખાઈજો, જાઓ હો જાઓ. છતાં હું તો કઉ છું 10,000 દાટી મેટો, 2,000 નું કરિયાણું કરો અને 2,000 ગોપીનાથજીને આપી દો. હા સામે આપણે ધર્માદાનો તો શું છે, હવે આમાંથી જે આવીએ અને અમારી રીતે અમે વેપાર કરશું અને સુખેથી બધું પછી આપણે દેવ માટે જ કરવું છે. સારું સારું અમને કઈ ખબર ન પડે, સારું તમારી રીતે રળી ખાઈજો, જાઓ. સ્વામી માથે ઓઢીને હોઈ ગયા. જેઠિયાઓ ગયા 2,000 તો ઓલા બોટાદના ભગા શેઠને આપી દીધા. 14,000 રોક્યા. દાયટાય નહીં. દેવનો વાત કરી હતી મૂળ પેલા કે આપજો ધર્માદો, આપ્યો નહીં. જો પાર્ટનરને ખેંચવી નાખ્યો, રાખ્યો ને પાછો ખેંચવી નાખ્યો. રખાયો હતો પાર્ટનર કાઢી નાખ્યો. ઘણા એવા ઓળવી નથી જતા પાર્ટનરનો. આવું એટલે 14,000 ધંધામાં રોક્યા. પણ શેમાં? અનાજનું કરિયાણા ન કર્યું, રૂનું જ કર્યું, કપાસનું જ કર્યું. હવે સ્વામીએ કીધું હતું એ કરતા નહીં તમે. સ્વાભાવિક છે ને, એમ જ લાગે ને કે સ્વામીને એમાં શું ખબર પડે. એ તો સ્વાભાવિક સીધી વાત છે. સાધુ બાબાને શું ખબર પડે વેપાર કપાસનો કરવો, કરિયાણાનો કરવો, સીધી વાત તો છે. એટલે ઓલાને તો લાગે. એટલે રૂ કપાસનો તો વેપાર ના કર્યો, એટલે કરિયાણાનો કર્યો જ નહીં, રૂ કપાસનો જ વેપાર કર્યો. પણ એમાં એટલો બધો ખરીદ્યો અને પાછું એમાં સટો ખેલ્યા. ગયું તે 14,000 તો ડૂબી ગયા, ઉપર 10,000 નું કરજ થઈ ગયું. 10,000 રૂપિયા એ જમાનાના. 14,000 તો વયા ગયા. મૂળગી મૂડી ગોળો ગોફણ બે ગઈ. પણ 10,000 ના ત્રણેય જણા ડૂબ્યા. ઘરેથી બહાર નીકળી શકાય નહીં એવી પરિસ્થિતિ આવી. ઘર ખોરડા મૂકીને બૈરા છોકરાને લઈને રાતોરાત ક્યાં મુલક મૂકીને ભાગી ગયા. એ તે દિન ઘડીને આજનો હજી પત્તો નથી. લ્યો ફાયદો કાઢ્યો. શું થઈ ગયું? દશાંશ વિશાંશ ઓળવી ગયા. દેવનું ગણાય ન હોય કે આટલો આમ થાય ફાયદો કરતા ના, એમ ફાયદો થતો
નથી. એટલે પાર્ટનર બનાવે તો પૈસો સાચવવાની ચિંતા ઠાકોરજીની, વધારવાની પણ ચિંતા ઠાકોરજીની, કેમ ખર્ચવો એની ચિંતા ઠાકોરજી. પૈસો આવે સાથે ચિંતા આવે, પણ ચિંતાનો આ સમાધાન ઠાકોરજીને માટે પાર્ટનરશીપ રહે. પૈસો આવે એની સાથે બીજું સુખ નહીં, શું દુઃખ આવે જો બસ. બીજું દુઃખ, પૈસો આવે એટલે અનિદ્રા આવે, ઊંઘ ન આવે. જેમ જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટે. પૂછજો પૈસા વાળાને. જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટે. શ્વાન નિદ્રા થઈ જાય, ફડકે આવે ફડકે જાય, ફડકે આવે ફડકે જાય, ફડકે આવે ફડકે જાય. હાય ને આમ આપણી જેવી આમ ઘાટી આવી ગયા, સવારે ટોટો પાકી ગયા એમ આવે, ગોદડું ખેંચી જાય તો ભાન ન રહે એવી એને આવે. હે ઘણા સુતા હોય, તમે જો ભેળા કૂતરા હોઈ ગયા હોય તો ખબર ન હોય. ગામડામાં બાબા સુતા હોય, વેળા કૂતરા શિયાળાના લાભ લઈ લે, પણ એને ખબર ન હોય. સવારે જાગે તો હઈટ મળો અહીંયા ક્યાંથી કરી. એમ પેલા જેમ જેમ પૈસો વધે એને એવી ઊંઘ નસીબમાં હોય ના. જેમ પૈસો વધે એમ ઊંઘ ઘટે, ઊંઘ ઘટે. કારણ કે પેલી ચિંતા તો સાચવવાની થાય. શેઠ દુકાને બેઠેલા, એમાં એક જણો આવ્યો, ઘડીક આડાવડી વાત કરીને ગોળનો ભાવ શું, ખજૂરનો ભાવ શું ને ખાંડનો ભાવ શું, એવું બધું વાતો છે તો કરીને પછી શેઠને કે, હે શેઠ તમે હુવો ક્યાં? હવે એ જમાનાના વાણિયા જ વેપાર કરતા, ખાધેલો હોય મતીનો, ચશ્મા દાંડલી આમ કરીને ઓલાની સામે આમ જોઈ. ગ્રાહક હોય ને એ હુવો ક્યાંય પૂછે નહીં, એ મારો રાતે હાથ મારવા વાળો જ હોય. અત્યાર સુધી બેઠો પણ એટલે એટલે શેઠે જવાબ આપ્યો. તમે જો એમાં એવું છે ને ભાઈ, હું તો ઘરે હું, દુકાને હું, અને ક્યારેક ના પણ શું. ક્યારેક ના પણ શું લ્યો. ઓલું ઉભો થઈને વિયો ગયો. પણ ઊંઘ આવે. અકબર અને બિલબર ફરવા નીકળ્યા હતા, સાંજનો સમય હતો. એમાં હાવ ભિખારી આમ બેઠેલો ને ઠઠ 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 થાય ને એવો પડેલો, કપડા નહીં, અર્ધ હાવ અર્ધ નગ્ન, બેહાલ દશા. એટલે અકબરે બિરબલને કીધું, બિરબલ હા જી જહાંપના, उसको कुछ दिया जाए, कितना रुग्ण है, कितना बेकार बेहाल, बेचारे को कुछ दिया जाए. બિરબલ કે એને કાંઈ દેવાની જરૂર નથી. અરે બિરબલ એવું ન હોય, એને આપો, તમારી મરજી, હું તો કઉ છું એને કાંઈ આપવાની જરૂર નથી. છે એ બરાબર છે એને. ના ના ના, સુખી હોય ને કુછ દિયા જાય. સારું કુછ દિયો, આપકો જો દિયા ના હોય દિયો. હવે ગળામાંથી સોનાનો હાર કાઢીને, હવે અકબરનો હાર કાંઈ જેવો તેવો હોય ભાઈ? માપ બાર હાર હોય, કાઢીને સોનાનો હાર પેલા ભિખારીને આપ્યો અને બિરબલ નીકળી ગયા. સવાર થયું, ઉઠ્યા, કચેરી ભરાણી. ત્યાં પેલો જ માણસ દોડતો આવ્યો, જેને હાર આપ્યો હતો ને સોનાનો, એ જ દોડતો આવ્યો. બિરબલ બેઠો હતો ત્યાં. બિરબલ ખબર જ નથી, આવવાનો જ છે. આવે સીધો જ ઓલો સોનાનો આવો મોટો લઢ્ઢા જેવો હાર લઈને અકબરના ખોળામાં ભાગ. એ મહારાજ સમ્રાટ લે લીજો ये तुम्हारा सोना, ये सोना ने तो मेरा सोना हराम कर दिया है. હવે આખી રાત ઓલો ગચકો ક્યાં નાખવું, આટલું મોટું. એમ થાય અહીં રાખો ફૂલ લઈ જા કોઈ, અહીં રાખું તો કોઈ લઈ જાય તો ક્યાં રાખ, અહીં રાખવું ક્યાં રાખવું. અને ઘડીક ખુશીમાં ઊંઘ નો આવે અને ઘડીક ચિંતામાં ઊંઘ નો આવે. આખી રાત આમ કાઢી અને સવારે આવીને પાછું આપી ગયો. એ સોના ને, સોના એટલે સોનું ગોલ્ડ, અને સોના એટલે શું. એ સોના ને તો મેરા સોના હરામ કર દિયા. મને કહેવાનું મન થાય છે કે એ જમાનાના ભિખારી પણ આપણા કરતા વધારે સમજદાર હતા. એક જ રાતમાં સમજી ગયો. અને આપણે કેટલાય શુક્રવારે આ વાત ચાલે છે છતાં કોઈ સમજવાનું
तुम तुम्हारे बोलते रहो, हम जो करते वही करेंगे, राम मंदिर वही बनाएंगे, वही करेंगे. ચલો ભિખારી કેવું પડે ને ભાઈ, એક જ રાતમાં જાગી ગયો, મારો આ લપ રખાય જ નહીં. શું લાખ રૂપિયાની નિંદર હરામ થઈ ગઈ કે ઘા કરીને વીવે. બોલો, એક ભગત સુતા હતા ઘરે, રાતનો ભાગ. ભગત કોને કહેવાય? જો તમે ભમાઈશું ને, ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, તને કાંઈ નહીં ત, કાંઈ ન હોય એને ભગત કહેવાય. હવે અત્યારે બધાને ભગતે થઈ જવું છે, અને એમ બે જોઈએ છે. પણ ભગવાન બહુ દયાળુ છે, એ આપે છે, પણ થોડો પાર્ટનર બનાવો. એવો ભગત, નગદ ભગત સુતા હતા, એમાં રાતે ચોર આવ્યો. એને જોઈ તો એક જ છે, રિવોલ્વર કાઢ્યો. ભગત હવે તાકીને કે ભગતને જગાડ્યા, ભગત જાગી ગયા. અને ભગત જાગતા જ હોય, ભજન કરતા. બંધ ઓલી રિવોલ્વર તાકીને કે સોના કહા હે બતા. તો ભગત કે આખું ઘર ખાલી છે, જહાં સોના હો સો. ઓલો ગોલ્ડ નું પૂછે કે સોનું સુવર્ણ ક્યાં છે, બતા. સોના કહા હે બતા. તો કે આખું ઘર ખાલી છે, જહાં સોના હે સો જા. એને છે ચિંતા કાંઈ. જેને હોય એને ઊંઘ આવે, પૈસો આવે એટલે ભાઈ તમે સાચું કહેજો, ઊંઘ ઘટે. શું કરવું? શેર બજાર ઊંચું નીચું થાય, બજારમાં ભાવ ઊંચા નીચા થાય, તરત ઊંઘ ઘટી જાય. રાતે કોઈ ખંડણી વાળા દાઉદ જેવા આવા તેવા, એનો કોઈ મોટા ગુંડા હોય એનો ફોન આવી જાય, પછી ઊંઘ આવે, પૈસો મારી નાખે. कौन कहता है कि दौलत से हर चीज मिलती है? दौलत का पैसा. कौन कहता है कि दौलत से हर चीज मिलती है? कोई नींद ला दे हम रुपये के बिस्तर पर सोए हैं. કોઈ ઊંઘ આપો, રૂપિયાના પથારી ઉપર સૂતા છે, ઊંઘ નથી આવતી. ક્યાંથી આવે? એક જણા હમણાં કિસ્સો બની ગયો. એક બાપાનો પૈસો ખરો, હવે છોકરો વારે વાર કે આપી દો, આપી દો. અરે ભાઈ તને ઘણું દીધું, મરણ મૂડી છે, થોડી રહેવા દે, તમારે શું કરવી છે? લાવ લાવ લાવ. ના ના એમ આ તકલીફ, છોકરાને બધું લઈ લેવું. અને બાપાને સેજે થાય કે હોય જે બાપા કે ભાઈ આમાં મારી પાસે છે તો મારે હાથ થોડો છૂટો રહે, મારે વાપરવા કરો. હવે તું અત્યારથી બધું પડાઈ લેવાનું છે, તું મને શું દેવાનું? એટલે મારી પાસે પછી મરી જાવ પછી તારું જ છે ને. હવે કોણ જાણ તમે ક્યારેય મરો, એટલે રાહ નથી જોયો. એટલે ઓલા બાપા કે હું મરી જાઉં પછી બધું તારું છે ને, લે તમે કોણ જાણ ક્યારેય મરો કે. અરે ભાઈ ભાઈ એમ ન હોય, ના દઈ દો. એ જપાજપી થાય, ઘણું બધું થાય, બાપાને ઊંઘ આવે. અને ભાઈ આ રિયલ બનેલી ઘટનાઓ તમને કહું છું, આપણને તો કાંઈ નું કાંઈ થઈ જાય. મળે એક રાત બાપાને કીધું બધું, બાબા દઈ દો હવે, પછી બહુ થાય છે. બાપા કે હું તને કહું છું બહુ થાય છે, આ બધું મારું કમાણીનું કરેલું છે, હું તારું લઈ લેતો હોય તો ઠીક છે, આ બધું મેં ઊભું કર્યું છે, બધું તને ભરાય, ઓપરણે મકાન દીધું, બધું દઈ દીધું. હવે હું આટલું છે તે મરીને તો દઈ જ દેવાનું છે કે. છોકરાએ શું કર્યું ખબર? બાપો ઘડી ખુઈ ગયો, વીજળીનો શોર્ટ આપ્યો. બનેલી ઘટના, ગામ નામ ઠામ બધું છે મારી પાસે, દેવાય નહીં, પણ ડખો થાય. વીજળીનો શોર્ટ આપ્યો, શોર્ટ આપ્યો વીજળીનો શોખ, તો એ બાપા જીવી ગયા. હવે પછી બાપાનું ગળું દબાવ, ગો બાપ ગળો દબાઈ દીધો. પછી તો રે જ નહીં ને ભાઈ, બાપા મરી ગયા. હવે કયા છતું તો થાય જ. એટલે પછી દેખાડો કરવા માટે ખાટલામાં બાપા ઉપર કેરોસીન ઠલવી, દિવાળીથી હળગાવ્યું. અડધું બધું હળગ્યું, નાવ બધું થઈ ગયું, બેઠા. અને પછી ડોક્ટર એને લખી આપે કે બાપાએ આત્મહત્યા કરી છે, અને ડેથ સર્ટિફિકેટ આપી દે એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય. ડોક્ટરને બોલાવ્યા કે બાપાએ આત્મહત્યા કરી, જો કેરોસીનનો ડબ્બો હળગી ગયા, આત્મહત્યા કરી નાખી. ડોક્ટર આવ્યા, ડોક્ટર જોયું,
ભાઈ આ તમે આત્મહત્યાનું કયો છો, પણ આમાં ઇલેક્ટ્રિક શોક મારેલો છે અને આ ગળું દબાવેલું છે. ડોક્ટર મારો હોય છે કંઈક થર્ડ આઈજ વાળો. તમે ઇલેક્ટ્રિક શોક આપ્યો છે, ગળું દબાવ્યું છે, અને પછી એને નથી છાંટ્યું, આ તમે છાંટેલું છે. અને એને 2-3 જણાને વાત કરી ડોક્ટરે, આ થયું છે. એટલે ગામના હશે કે ડોક્ટર, પછી આમાં ગામની ને અમારી બધાને આબરૂ જાય એમ છે ને, અમુક ડખો થશે, જવા દો ડોક્ટર સાહેબ એમ કરીને પછી બધું માંડી વાળ્યું. ભલે દબાઈ ગયું, પણ પૈસો શું કરે છે એ જુઓ. Business moves fast. Your communication. હરી હરી બોલો.